Hello students, question number 3 of exercise number 12.2. So that is the length of the minute hand of a clock is 14 centimeter. Find the area swept by the minute hand in 5 minutes. So suppose this is a clock. Okay. 12, 6, 5, 4, 3, 2, 1. 11, 8 and 7. Okay, so you need to find the area swept by the minute hand in 5 minutes. Minute hand જે હોય છે તે સૌથી મોટો હેન્ડ હોય છે, બરાબર? તો અવર હેન્ડ કરતાં બી મિનિટ હેન્ડ મોટો હોય છે. હવે ક્લોક હોય તો એના સેન્ટરથી બે હેન્ડ એના નીકળતા હોય, એક તમારો મિનિટ હેન્ડ અને એક તમારો અવર હેન્ડ. તો મિનિટ હેન્ડ કેટલું છે? 5 મિનિટ. 5 મિનિટ એટલે કેટલું? કોઈ બી 5 મિનિટ્સ આપણે લઈએ. સપોઝ 5 મિનિટ મીન્સ તમારો મિનિટ હેન્ડ અહીંયા હતો 6 પર, ત્યાંથી અહીંયા 7 પર આવે છે. ઓકે, તો આ 5 મિનિટમાં એણે કેટલો એરિયા સ્વેપ કર્યો તે તમારે ફાઇન્ડ કરવાનું છે. હવે તમે ધ્યાનથી પોતાની વોચને જો તો સર્કલ હોય, બરાબર? મિનિટ હેન્ડ તમારું લાસ્ટ સુધી ટચ થતું હોય, તમને દેખાય એ તમને વિઝિબલ નહીં હોય કે લાસ્ટમાં અહીંયા ટચ થતું છે, બરાબર? જ્યાં 7 છે ત્યાં ટચ થતો હોય તમારો મિનિટ હેન્ડ, એટલે આ મિનિટ હેન્ડ અહીંયા ટચ થશે. હવે મિનિટ હેન્ડની લેન્થ છે 14 સેન્ટીમીટર. સેન્ટરથી સર્કલને જે ટચ કરે તે રેડિયસ બને, બરાબર? કોઈ બી સર્કલમાં સેન્ટરથી સર્કલના કોઈ બી પોઈન્ટને ટચ કરે તે લેન્થ એની રેડિયસ કહેવાય. તો હંમેશા ધ્યાન રાખવાનું કે ક્લોકમાં એનું જે મિનિટ હેન્ડની લેન્થ છે એની શું કહેવાશે? રેડિયસ કહેવાશે. સો હિયર રેડિયસ આર ઇઝ ઇક્વલ ટુ 14 સેન્ટીમીટર. ફર્સ્ટ થિંગ થઈ ગયું. હવે તમારે જોવાનું છે કે એરિયા 5 મિનિટમાં જે એરિયા સ્વેપ કરે છે તો એરિયાનો શેપ કયો થાય છે. હવે ધ્યાનથી જો તો અહીંયા તમારો મિનિટ હેન્ડ છે અને આટલો એરિયા એ સ્વેપ કરે છે, આટલો. હવે આ શેપ તમે જો ધ્યાનથી તો આ શેપ આ રીતે છે, બરાબર? આ રીતનો શેપ. પિઝાનો ટુકડો છે એક, પીસ ઓફ અ પિઝા. તો પીસ ઓફ અ પિઝા આપણા માટે શું કહેવાય? ધેટ ઇઝ માઇનર સેક્ટર. તો અહીંયા તમારે એરિયા કોનો ફાઇન્ડ કરવાનો છે? માઇનર સેક્ટરનો. માઇનર સેક્ટરનો એરિયા કેટલો હોય છે? પાઈ આર સ્ક્વેર થીટા બાય 360. સિમ્પલ. રેડિયસ મળી ગઈ, પાઈ કોન્સ્ટન્ટ છે, 360 કોન્સ્ટન્ટ છે. યુ નીડ ટુ ફાઇન્ડ થીટા. તો હવે થીટા કઈ રીતે ફાઇન્ડ કરશો? અહીંયા વાત મિનિટની થાય છે. હવે જ્યારે મિનિટ હેન્ડ એક કમ્પ્લીટ રાઉન્ડ પૂરું કરે, એક કમ્પ્લીટ રિવોલ્યુશન પૂરું કરે તો એમાં 60 મિનિટ થાય છે, બરાબર? અહીંયાથી સ્ટાર્ટ કરો મિનિટ હેન્ડ અને પાછો અહીંયા આવે ત્યાં સુધીમાં 60 મિનિટ થાય છે. ઇટ મીન્સ 60 મિનિટની અંદર મિનિટ હેન્ડ 1 રિવોલ્યુશન કમ્પ્લીટ કરે. 1 રિવોલ્યુશન એટલે કેટલી ડિગ્રી થાય? તમે અહીંયા છો અને અહીંયાથી પાછા અહીંયા જ આવો છો તો કમ્પ્લીટ સર્કલ, દેટ ઇઝ આપણે ક્રિકેટ જો જોતા હોવ તો એબીડી વિલિયર્સને મિસ્ટર 360 ડિગ્રી કહેવાય. એનું રીઝન શું કે એબીડી વિલિયર્સ જે છે તે તમારું જે ગ્રાઉન્ડ છે તે સર્કલ હોય છે, રાઉન્ડ શેપનું. એમાં એ કોઈ બી ડિરેક્શનમાં, બરાબર, એ આખા સર્કલમાં અહીંયાથી કોઈ બી ડિરેક્શનમાં એ પોતાનો શોટ પ્લે કરી શકે છે, બરાબર? ધેટ ઇઝ વાય હી ઇઝ કોલ્ડ મિસ્ટર 360. એટલે કે કોઈ બી એંગલ પર પોતાનો શોટ મારી શકે છે, બરાબર? ધેટ ઇઝ ધી સેમ રીઝન, કારણ કે સર્કલ બી ગ્રાઉન્ડ બી એક સર્કલ હોય છે. તો હવે જ વસ્તુ એક કમ્પ્લીટ રિવોલ્યુશન આ પૂરું કરશે 60 મિનિટની અંદર તો એ કેટલી ડિગ્રી થશે? કમ્પ્લીટ આ ગ્રાઉન્ડની કમ્પ્લીટ ડિગ્રી કેટલી છે? ધેટ ઇઝ 360 ડિગ્રી. સર્કલનું એક રિવોલ્યુશન તમે કમ્પ્લીટ કરો ને તો ફૂલ ડિગ્રી એની કેટલી થાય? 360 ડિગ્રી, બરાબર? અમુક સ્ટુડન્ટને ખબર બી હશે. અને આપણે કેટલા મિનિટ માટે ડિગ્રી ફાઇન્ડ કરવાની છે? 5 મિનિટમાં જે એરિયા સ્વેપ થયો એમાં એંગલ થીટા કેટલો છે એ ફાઇન્ડ કરવાનો છે. તો 60 મિનિટની અંદર 1 રિવોલ્યુશનની 360 ડિગ્રી. તો 5 મિનિટની અંદર કેટલી ડિગ્રી? બરાબર? 5 ની જગ્યાએ 10 બી આપી શકે, 15 બી આપી શકે. લોજિક આ જ રહેશે. ઓકે, અને મિનિટ હેન્ડની જે લેન્થ છે તે તમારી રેડિયસ રહેશે. સો ધેરફોર થીટા ઇઝ ઇક્વલ ટુ 5 into 360 upon 60 મિનિટ. 0 0 6 6 6 5 30. ઓકે, સો તમને રેડિયસ મળી ગઈ, યુ ગોટ થીટા, બરાબર? સો એરિયા સ્વેપ્ટ by minute hand in
5 minutes, that is pi r square theta upon 360. ઓકે, હવે પાઈની વેલ્યુ એ લોકો કીધું છે 22/7 લેવા માટે. આ રેડિયસ તમારી કેટલી છે 14 સ્ક્વેર એટલે 2 વાર. થીટા વી ગોટ 30 upon 360. 7 2s are 14, 0 0 કટ, 3 12s are કટ કરો, 2 6s are 2 થી 7, 2 થી 3, 22 into 7 154 ડિવાઈડ બાય 3 અને યુનિટ સેન્ટીમીટર ચાલે છે તો સેન્ટીમીટર સ્ક્વેર. એરિયા સ્ક્વેરમાં હોય, દેટ ઇઝ વાય. So this is how you can find the area swept by minute hand in 5 minutes, that is 154/3 centimeter square. ઓકે, અને તમારે પોઈન્ટમાં આન્સર લેવો હોય તો લઈ શકો છો, અહીંયાથી તમે લીવ કરી દો તો બી ચાલશે. બરાબર, આ રીતે ફાઇન થશે. એટલે આ ક્વેશ્ચનમાં તમે કેટલી વસ્તુ શીખ્યા? એક તો ક્લોકમાં જે મિનિટ હેન્ડ હોય છે તેની રેડિયસ હોય છે, બરાબર. બીજી વસ્તુ, એક સર્કલ જે હોય, એક સર્કલનું કમ્પ્લીટ રિવોલ્યુશન કેટલી ડિગ્રી હોય? 360 ડિગ્રી. મોસ્ટ ઓફ ધી સ્ટુડન્ટ્સ આઈ થિંક તેમને ખબર હશે. એટલે કે એક સર્કલમાં કેટલી મિનિટ થાય? એક રિવોલ્યુશનમાં 60 મિનિટ. 60 મિનિટ એટલે કે 360 ડિગ્રી કમ્પ્લીટ રિવોલ્યુશનની. તો 5 મિનિટની કેટલી ડિગ્રી? સો યુ ગોટ થીટા એન્ડ રેડિયસ, એન્ડ ધીસ ઇઝ હાઉ યુ કેન ફાઇન્ડ યોર area. Okay, now we'll move to the question number 4. So હવે આપણે question number 4 કરીએ. That is, wait, let me this. Okay, so next question is question number 4. That is a chord of a circle of radius 10 centimeter. A chord of a circle of radius 10 centimeter subtends a right angle at the center. Subtends a right angle at the center. Find the area of, બે એરિયા તમારે ફાઇન્ડ કરવાના છે. Find the area of first minor segment and second major sector. ઓકે, માઇનર સેગમેન્ટ એન્ડ મેજર સેક્ટરનો આપણે એરિયા ફાઇન્ડ કરવાનો છે. સો ફોર્મ્યુલા તમને યાદ હશે, લાસ્ટ લેક્ચરમાં કરેલી છે આપણે ફોર્મ્યુલા. પાછું એકવાર રિવાઇઝ કરી જઈએ. આ રીતે સર્કલ હોય, આ એનું સેન્ટર હોય. પિઝાનો એક પીસ ઓફ અ પિઝા ઇઝ કોલ્ડ માઇનર સેક્ટર. આ માઇનર સેક્ટર કહેવાય. અને આ બાકીનો પાર્ટ જે છે દેટ ઇઝ મેજર સેક્ટર. હવે અહીંયા સમજીએ, આને ઓ કહીએ, આને ઈ કહીએ અને બી કહીએ. રેડિયસ 10 સેન્ટીમીટર એટલે આ રેડિયસ 10 સેન્ટીમીટર. સબટેન્ડ્સ અ રાઇટ એંગલ. રાઇટ એંગલ મીન્સ 90 ડિગ્રી. સો હિયર થીટા ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી. ઓકે, નાઉ યુ નીડ ટુ ફાઇન્ડ ધ એરિયા ઓફ માઇનર સેગમેન્ટ એન્ડ મેજર સેક્ટર. સો ફર્સ્ટ વિલ સોલ્વ ધ ક્વેશ્ચન માઇનર સેગમેન્ટ. સો હાઉ વિલ યુ ફાઇન્ડ માઇનર સેગમેન્ટ? તો માઇનર સેગમેન્ટ કઈ રીતે ફાઇન્ડ થશે? તો અહીંયા આપણે એક લાઈન ડ્રો કરીએ, ટ્રાયેંગલ. ઓકે, હવે આ રીતે આ સેક્ટરનો જે એરિયા છે, બરાબર, સેક્ટરના એરિયામાંથી આ ઉપરનો ટ્રાયેંગલનો એરિયા તમે માઇનસ કરી નાખો તો ધીસ ઇઝ કોલ્ડ માઇનર સેગમેન્ટ. માઇનર સેગમેન્ટનો એરિયા મળશે. આ આપણે શીખવેલું છે લાસ્ટ લેક્ચરમાં બી કે હાઉ કુડ યુ ફાઇન્ડ ધી એરિયા ઓફ માઇનર સેગમેન્ટ. તો એના માટે તમારે માઇનર સેક્ટરમાંથી આ ટ્રાયેંગલનો એરિયા માઇનસ કરવો પડે. ઓકે, મેજર સેક્ટર કઈ રીતે ફાઇન્ડ થાય? તો આખા સર્કલમાંથી આ માઇનર સેક્ટરનો એરિયા, આટલો પાર્ટ, આ પિઝાનો ટુકડો કાઢી નાખવાનો છે. શેમાંથી? સર્કલમાંથી. સો તો તમને મળશે મેજર સેક્ટર. ઓકે, એટલે બંને કેસમાં યુ નીડ ટુ ફાઇન્ડ માઇનર સેક્ટર. તો આપણે ફર્સ્ટ માઇનર સેક્ટર ફાઇન્ડ કરી લઈએ. માઇનર સેક્ટર
કઈ રીતે ફાઇન્ડ થશે? દેટ ઇઝ વેરી ઇઝી. એની ફોર્મ્યુલા છે તેના પરથી. સો એરિયા ઓફ minor sector, that is pi r square theta upon 360. પાઈ ની વેલ્યુ 3.14 લેવા કીધું છે. સો પાઈ ને આપણે 3.14 ને આ રીતે લખશું 314 upon 100 into રેડિયસ છે 10, થીટા રાઈટ એંગલ 90 ડિગ્રી upon 360. 2 0 1 1 0 9 4 ઝા 2 2 ઝા 2 થી 157. So 157 divide by 2. 2 7s are 14, 2 8s are 16 and 0.5. That is centimeter square. મળી ગયું માઇનર સેક્ટર. હવે ઇઝી છે. નાઉ ફર્સ્ટ ક્વેશ્ચન, એરિયા ઓફ માઇનર સેગમેન્ટ ઇઝ ઇક્વલ ટુ એરિયા ઓફ અ માઇનર સેક્ટરને તમે નામ આપી શકો છો ઓ એ, અહીંયા એક પોઈન્ટ આપી દો પી. ઓકે, તો માઇનર સેક્ટર શું કહેવાય? ઓ એ પી બી. આ આર્ક કહેવાય અને આ ઓ એ અને ઓ બી ની રેડિયસ કહેવાય. સો એરિયા ઓફ માઇનર સેગમેન્ટ ઇઝ ઇક્વલ ટુ, માઇનર સેગમેન્ટ કયું કહેવાશે? સો ધીસ ઇઝ, આ તમારું માઇનર સેગમેન્ટ કહેવાય આટલું. જો કોઈને નેમિંગમાં ઇશ્યુ હોય તો તમે નેમ આપવાની જરૂર નથી. સિમ્પલ એરિયા ઓફ માઇનર સેગમેન્ટ. જો તમારે લખવું હોય તો આ રીતે થાય, માઇનર સેગમેન્ટનો એરિયા આ આર્ક એપીબી પ્લસ આ કોડ એબી. તો એનો એરિયા કઈ રીતે લખાય? એબી યુનિયન આર્ક એપીબી, બરાબર, એન્ડ એબી કોડ. એટલે એબી પ્લસ યુનિયન આ એપીબી. આ યુનિયનનો કન્સેપ્ટ 11th આવશે. જો તમને ખબર પડે તો લખજો, ઓર એલ્સ એરિયા ઓફ માઇનર સેગમેન્ટ તમે લખી શકો. ઓકે, ઇઝ ઇક્વલ ટુ એરિયા ઓફ સેક્ટર. સેક્ટર દર વખતે લખવાની જરૂર નથી. એરિયા ઓફ સેક્ટરનું નામ શું લીધેલું છે? ઓએપીબી માઇનસ એરિયા ઓફ ટ્રાયેંગલ ઓએપીબી. આ સેક્ટરમાંથી આટલું ટ્રાયેંગલ માઇનસ કરવાનું છે. ટ્રાયેંગલ કયું છે? ઓએબી. એરિયા ઓફ ટ્રાયેંગલ ઓએબી. ઓકે, આ તમને એરિયા કેટલો મળે છે? 78.5 મળી ગયો. માઇનસ ટ્રાયેંગલનો એરિયા કેટલો થશે? તો જો આ ટ્રાયેંગલ જે છે તે રાઈટ એંગલ ટ્રાયેંગલ છે. કેમ? બીકોઝ એંગલ 90 ડિગ્રી છે. સેન્ટર આ ઓ, એ અને બી. ટ્રાયેંગલનો એરિયા કેટલો થાય? 1/2 બેઝ ઇન્ટુ અલ્ટિટ્યુડ. સો માઇનસ 1/2 ઇન્ટુ બેઝ કયો થશે? તો બેઝ થશે ઓબી ઇન્ટુ હાઇટ થશે ઓએ. થઈ ગયું. અને હાઇપોટેનિયસ એ બી. 90 ડિગ્રીની ઓપોઝિટ સાઈડ હાઇપોટેનિયસ હોય. આ તમે 6th ચેપ્ટરમાં સ્ટડી કરી ગયેલા છો. તો 90 ડિગ્રીની ઓપોઝિટ સાઈડ એ બી, ધેટ ઇઝ યોર હાઇપોટેનિયસ. ઓએ અને ઓબી એમાંથી આ એનું બેઝ થશે એક અને એક એનું અલ્ટિટ્યુડ થશે. જ્યારે એંગલ 90 ડિગ્રી હોય ત્યારે, 90 ડિગ્રી એંગલ હોય ત્યારે ટ્રાયેંગલનો એરિયા કેટલો થાય છે? 1/2 બેઝ ઇન્ટુ અલ્ટિટ્યુડ. સો 1/2 બેઝ ઓબી અને અલ્ટિટ્યુડ હોય ઓબી ઇન્ટુ હોય 90 ડિગ્રી હોય ત્યારે. તો આ કેટલું થશે? 78.5. ઓબી બી 10 છે, ઓએ બી 10 છે, બીકોઝ રેડિયસ છે 2 5s are 10, 10 5s are 78.5 minus 50, 28.5 centimeter square. આવી ગયું. This is how you could find area of minor segment. હવે આપણે શું ફાઇન્ડ કરવાનું છે? area of major sector. Okay, so now we'll find area of major sector. તો મેજર સેક્ટર એટલે બાકીનો પાર્ટ, બરાબર. આ જે આટલો પાર્ટ કાઢી નાખો. આ ઓએપીબી આટલું જે તમે માઇનસ કરી નાખો શેમાંથી? સર્કલમાંથી. તો એરિયા ઓફ મેજર સેક્ટર ઇઝ ઇક્વલ ટુ
પાઈ આર સ્ક્વેર એટલે આખા સર્કલનો એરિયા, માઇનસ એમાંથી શું માઇનસ કરવાનું, આ માઇનર સેક્ટરનો જેટલો એરિયા હોય તે. માઇનર સેક્ટરનો એરિયા કેટલો છે 78.5. હવે પાઈની વેલ્યુ 3.14, રેડિયસ 10 છે, માઇનસ 78.5, તો 314 માઇનસ 78.5. સો અહીંયા આપણને આન્સર મળશે 79, 214 and 235.5. તમને આઈ ગેસ હવે આ સબટ્રેક્શન તો આવડે છે. આટલા સેન્ટીમીટર સ્ક્વેર મેજર સેક્ટરનો એરિયા થશે 21, right, 235.5 centimeter square. This is how you can find area of minor segment and major sector. This is quite easy. બરાબર, આ તમે ઇઝીલી સોલ્વ કરી શકો છો. આઈ હોપ તમને આમાં કંઈ ડાઉટ નહીં હશે. બરાબર, હવે આપણા 3-4 ક્વેશ્ચન થઈ ગયા છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે 5th અને 6th ક્વેશ્ચન કરીશું અને એક MCQ. પછી આ ચેપ્ટરમાં આઈ ગેસ કંઈ બાકી રહેતું નથી. નેક્સ્ટ લેક્ચરમાં આ ચેપ્ટર આપણું કમ્પ્લીટ થઈ જશે. થેન્ક યુ.